गुड मॉर्निंग विद्यार्थी मित्रों। गई वखते આપણે મોટા અંતરના માપનની ચર્ચા કરેલી કે પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર કે પૃથ્વીથી કોઈ તારાનું અંતર જેને કેપિટલ ડી કહેતા હતા એ માપવું હોય તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીત શીખેલા અને બીજી એક રીત આપણે શીખેલા ગ્રહ કે તારાનું પરિમાણ એટલે કે એનું ડાયમેન્શન માપવું હોય તો કેવી રીતે મપાય, જેમાં ખૂણાઓ આપણે લેતા હતા। દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ થીટા લેતા હતા અને ગ્રહનો કોણીય વ્યાસ આલ્ફા લેતા હતા। પછી આલ્ફા अथवा થીટાના મૂલ્યો ડિગ્રી, રેડિયન, ડિગ્રી, મિનિટ કે સેકન્ડમાં આપ્યા હોય તો એને રેડિયનમાં કેવી રીતે ફેરવવા એની પણ આપણે ચર્ચા કરેલી। એના થોડાક દાખલા આપણે ગણેલા। આજે આપણે એવું શીખીશું કે લઘુગણકની અંદર તમે લોગ ટેબલ જો જોયું હોય તો એની અંદર લોગેરિધમ, એન્ટી લોગેરિધમ, નેચરલ સાઇન અને નેચરલ ટેન્જન્ટ। જો તમારી જોડે લોગ ટેબલ ના હોય તો કોઈ બુકની પાછળ લોગ ટેબલ આપી હોય તો લોગ ટેબલ લઈને જોડે બેસો, જો લોગ ટેબલ હોય તો તે લઈને બેસો। જૂની બુક આપણી જે આવતી હતી એની પાછળ લોગ ટેબલ આપેલું હોય છે, અથવા તો અલગથી તમારી જોડે જો લોગ ટેબલ હોય તો લોગ ટેબલનો ઉપયોગ કેવી રીતે કરવો, નેચરલ સાઇન અને નેચરલ ટેન્જન્ટ આ બે માટે કહું છું। પછી નેક્સ્ટ ટાઈમ આપણે લોગ અને એન્ટી લોગ કેવી રીતે જોવા તે શીખીશું। આજે આપણે પેલા ખૂણાઓની ચર્ચા કરતા હતા, દ્રષ્ટિ સ્થાન ભેદ અને કોણીય વ્યાસ, તો એના આધારે સાઇન અને ટેનનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખીશું। એટલે તમે તમારી જોડે એક લોગ ટેબલ એવું લઈ લો કે જેમાં નેચરલ સાઇન અને નેચરલ ટેન્જન્ટ હોય, બરાબર? તો એવું લોગ ટેબલ આપણે લઈશું। તો જો મારી જોડે એક એવું લોગ ટેબલ છે જેમાં પહેલું જ પેજ તમે લોગ ટેબલની અંદર અહીંયા ખોલશો, અલગ અલગ ટાઈપના લોગ ટેબલ હોય પણ કોષ્ટક તો બધા સરખા હોય। અહીંથી તમને બરાબર નહીં દેખાય પણ તમે લોગ ટેબલમાં ધ્યાનથી જોજો કેવી રીતે વાપરવાનું એવું તમને સમજાવું છું। તો એક પેજ એવું હશે લોગ ટેબલની અંદર કે જેમાં નેચરલ સાઇન આવું લખેલું હશે, નેચરલ સાઇન્સ, નેચરલ સાયન્સ એવું લખ્યું છે એટલે એકચ્યુઅલી સાઇન વિધેય, આપણે સાઇન, કોસ, ટેન, કોટ એવું લઈએ છીએ, એમાં સાઇન વિધેય, નેચરલ સાઇન એનું આખું નામ લખ્યું છે SINE અને એના વધારે મૂલ્યો છે એટલે S, પણ આપણે આટલું ખાલી યાદ રાખવાનું, નેચરલ સાયન્સ લખેલું આવું હશે, તમારે સાઇન વિધેય યાદ રાખવાનું, બરાબર? હવે આવું જે કોષ્ટક હશે એમાં નીચે શું લખેલું હશે તો ટાઇટલ આવું હશે અને નીચે ખાલી સમજવા માટે હું એક બે વસ્તુ તમને દોરીને બતાવું છું કે એનો ઉપયોગ કેવી રીતે કરવો તે। તો ઊભું આ પહેલું કોલમ એક હશે, અહીંયા લખેલું હશે ડિગ્રી, DEGREE। કયા પેજ પર જોવાનું? નેચરલ સાઇન લખેલું હોય તેવા પેજ પર જોવાનું, આ ધ્યાન રાખો। તો ડિગ્રી લખેલું હશે અહીંયા, આવી રીતે ડિગ્રી, આમ ઊંધું ડિગ્રી લખેલું છે, મેં ઉપરથી લખ્યું, પેલું નીચેથી પણ કોઈમાં લખેલું હોય, બરાબર? પછી ડિગ્રી લખ્યું છે એની બાજુમાં 0 મિનિટ લખેલું હશે, આવું કોલમ હશે। પછી એની બાજુમાં 6, 12, 18, 24 આવી બધી મિનિટ લખેલી હશે, 6 મિનિટ, પછી 12 મિનિટ, અઢાર મિનિટ, પછી 24 મિનિટ, પછી 30, 36,
48 પછી 48 મિનિટ 54 મિનિટ આવું લખેલું હશે અને પછી બાજુમાં મીન ડિફરન્સ એવું લખેલું હશે મીન ડિફરન્સ અને મીન ડિફરન્સમાં પાછું 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ 5 મિનિટ આવું લખેલું હશે તો આ ટેબલ સમજવા માટે આપણે આખું આ કોષ્ટક જેવું બનાવીએ બરાબર હવે જુઓ એ 0 મિનિટ જે લખેલા છે બીજા કોલમમાં એની નીચે 0.0 ડિગ્રી આવું લખ્યું હશે 0.0 ડિગ્રી પછી 6 મિનિટ લખ્યું છે ત્યાં 0.1 ડિગ્રી હશે 0.1 ડિગ્રી અહીંયા 0.2 ડિગ્રી એ રીતે ડિગ્રી બધા 0.1 0.2 0.3 એવું લખેલું હશે 0.3 ડિગ્રી 0.4 ડિગ્રી પછી 0.5 ડિગ્રી 0.6 ડિગ્રી 0.7 ડિગ્રી 0.8 ડિગ્રી અને 0.9 ડિગ્રી પણ આ લાઈન જે છે 0.1 ડિગ્રી 0.2 ડિગ્રી અપ ટુ 0.9 ડિગ્રી એને હમણાં હાલ આપણે ઉપયોગ કરતા નથી પછી કરીશું એનો ઉપયોગ પણ હમણાં હાલ ઉપરની આ લાઈન છે મિનિટ વાળી તે સમજવી છે બરાબર હવે જુઓ ફરી આ ડિગ્રી વાળું જે કોલમ છે એ ડિગ્રીની લાઈનમાં નીચે 0 1 2 3 4 એવું લખેલું હશે નેચરલ સાઇનના એક પેજ પર 44 સુધી લખ્યું હશે 0 થી 44 સુધી અને પછી પાનું તમે પલટાવો તો પછી પાછું ડિગ્રીમાં 45 થી શરૂ થશે અને 89 સુધી લખેલું હશે 89 સુધી નંબર લખેલા હશે આપણે એક ખૂણાના માપ છે ડિગ્રી એકમમાં ખૂણાના માપ છે તો 0 1 2 3 4 5 6 7 8 એમ 44 સુધી એક પેજ પર અને પછી 45 43 47 48 49 એમ 89 સુધી બીજા પેજ પર આપણે બધા મૂલ્યો અહીંયા લખતા નથી પણ આ ડિગ્રીમાં માપ છે બધા આ 0 ડિગ્રી 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી 4 ડિગ્રી 5 ડિગ્રી 6 ડિગ્રી 7 ડિગ્રી 8 ડિગ્રી એમ છેક 89 સુધી બંને પેજ પર લખેલું હશે આગળ પાછળમાં બરાબર હવે આપણે કોઈ પણ જગ્યાએ તમારે નેચરલ સાઇન પરથી ખૂણો આપ્યો હોય તો એની પરથી મૂલ્ય શોધાય અને મૂલ્ય આપ્યું હોય તો ખૂણો શોધાય એક સાદી સમજ આપણે લઈએ તમે 10મા ધોરણની અંદર ત્રિકોણમિતિમાં sin 30 કેટલા થાય sin 60 કેટલા થાય sin 90 કેટલા થાય sin 180 કેટલા થાય આવું આપણે શીખેલા છે એક કોષ્ટક પેલું યાદ રાખતા હતા sin cos tan એના માટે હમણાં ખાલી આપણે sin ની જ વાત કરીએ છીએ તો sin 30 નું મૂલ્ય sin 30 આવું લખતા હતા તમે sin 30 બરાબર 1/2 થાય આવું લેતા હતા 1/2 એટલે 0.5 5 ની પાછળ મારે બીના મૂકવા હોય તો મૂકી શકું પોઈન્ટ છે એટલે 0.5 કહેવાય આને 0.5 0.5 પાછળ 0 0 લખીએ તો કોઈ ફરક પડતો નથી હું 0.5 લખું કે 0.50 લખું કે 0.500 લખું કે 0.5000 લખું સરખો જ છે બરાબર મોટા અક્ષરથી થોડું લખીએ 0.5 sin 30 નું મૂલ્ય એ રીતે sin 60 નું મૂલ્ય આપણે કેટલું લેતા હતા √3/2 √3 એટલે 1.73 થાય અને એને 2 વડે ભાગવાના એટલે કદાચ એ ભાગાકાર તમે કરો તો 0.866 આવું થાય √3/2 કરો તમે કેલ્ક્યુલેટરમાં 0.866 પછી અહીંયા છેલ્લે 0 આવે છે
બરાબર. એ રીતે sin 90 લો તમે. આપણે sin 90 ની જરૂર નથી, પણ હું sin 45 લઉં તો 1/√2 લેતા હતા, અને આનું સાદું રૂપ આપો તો 0.7071 આવું મળે. હું sin 90 લઉં ધારો કે તો 1 મળે. sin 90 કેટલા મળે? 1. અને sin વિધેયનું મૂલ્ય કદી 1 થી વધારે ના હોય, આવું યાદ રાખો. -1 અને 1 ની વચ્ચે જ હોય sin વિધેયનું મૂલ્ય. કેટલું હોય? -1 અને 1 ની વચ્ચે. અને 0 થી 90 ડિગ્રીમાં જાઓ તો એક્ઝેક્ટ 90 ડિગ્રી પર sin 91 થાય. 90 ડિગ્રી કરતા ઓછા મૂલ્યો માટે, ઓછા ખૂણાના મૂલ્યો માટે sin વિધેયનું મૂલ્ય 1 કરતા ઓછું હોય. sin 0 લો તો 0 થાય. sin 0 કેટલા થાય? 0 થાય. એટલે 0.0000. જો બધે હું પોઈન્ટ પછી 4 આંકડા લખું જ છું. પોઈન્ટ પછી 4 આંકડા લખીએ જ છીએ, કારણ કે લોગ ટેબલ આપણને એ રીતે આપેલું છે. હવે પહેલી વસ્તુ, આ sin 0 નું મૂલ્ય 0 થાય એવું મારે લોગ ટેબલમાં જોવું હોય તો તમને જે લોગ ટેબલ આપ્યું છે, નેચરલ સાઇન નું પેજ, હમણાં આપણે જે જોતા હતા તે, એ પેજમાં 0 ડિગ્રી, આ 0 ડિગ્રી જે આપ્યું છે એ 0 ની તરત બાજુમાં તમે જોશો તો અહીંયા 0.000 એવું લખેલું હશે. પણ જુઓ, આ 0 પોઈન્ટ અહીંયા લોગ ટેબલની અંદર તમને ડાયરેક્ટ આવું આપ્યું છે, પોઈન્ટ આગળ કરેલો છે અને પછી 0.000 આવું લખેલું છે. આ પોઈન્ટ દશાંશ ચિહ્ન કર્યું છે, એની આગળ મારે શું સમજવાનું? તો બધામાં 0. આખા કોષ્ટકમાં બધી જે સંખ્યાઓ લખી હશે એની આગળ દશાંશ ચિહ્નની નિશાની કરી હશે. નેચરલ સાઇનના કોષ્ટકની અંદર કહું છું. અને દશાંશ ચિહ્નની નિશાની આગળ આપણે 0 જ લેવાનો બધામાં. તમે કોષ્ટકમાં આજુબાજુની લાઈન જુઓ, અહીંયા આવું લખેલું છે, 0.0017 આવું લખેલું છે. 0 ડિગ્રીની સામે 6 મિનિટની નીચે, આમ બે બાજુથી આમ ભેગું કરવાનું. એટલે 0.0017. તો પોઈન્ટની આગળ મારે શું સમજવાનું? 0. એવું બધામાં. હવે જુઓ, અહીં તો પોઈન્ટ બી નથી લખ્યો, તમે લોગ ટેબલમાં જોશો તો ખાલી 0.017 લખ્યું છે. ખરેખર એને મારે શું સમજવાનું? પોઈન્ટ સમજવાનું, અને આગળ શું સમજવાનું? 0. એટલે મારે આનો ઉપયોગ કોઈ જગ્યાએ કરવાનો હોય તો 0.017 એવું લખવાનું. આ કોનું મૂલ્ય થયું? sin 0 નું મૂલ્ય. sin 0 ડિગ્રી એનું મૂલ્ય 0.0000. આમ તો એકલો પોઈન્ટ લખ્યો છે, આગળ મારે 0 લખી દેવાનું. પછી sin 0 ડિગ્રી 6 મિનિટ. એકચ્યુઅલી આ જે કિંમત મેં લખી એ કોની છે? તો sin 0 ડિગ્રી 6 મિનિટની કિંમત છે. અહીંથી 0 ડિગ્રીની સામે જુઓ, ઉપર 6 છે, આ 0 જ છે પણ 6 મિનિટ છે એટલે લખાય એને 0 ડિગ્રી 6 મિનિટ. એનો જવાબ આવે 0.0017. પછી 54 નું ખાનું છે, પહેલી જ લાઈનમાં 54 ના ખાનામાં પહેલું મૂલ્ય અહીંયા શું લખેલું છે? તો 0.157 આવું લખેલું છે. તમે ધ્યાનથી જુઓ બરાબર. 0.157. આગળ દશાંશ ચિહ્ન નથી કરેલું, પણ મારે દશાંશ ચિહ્ન લેવાનું નેચરલ સાઇનના ટેબલમાં. અને અહીં 0 ડિગ્રી છે અને અહીં 54 મિનિટ છે, તો 0 ની સામે 54 ની લાઈનમાં 0.157 છે, એટલે આ મૂલ્ય આવું કહેવાય. sin 0 ડિગ્રી 54 મિનિટ, એનો જવાબ થાય 0.0157. આટલું મૂલ્ય થાય. ખૂણા પરથી તમે મૂલ્ય શોધ્યું. હજુ ધારો કે આ 5 ડિગ્રીની લાઈન હવે લઉં છું. 5 ડિગ્રીમાં જુઓ તમે, તો 5 ડિગ્રીમાં પહેલું મૂલ્ય 0.0872 આવું આપ્યું છે. 0.0872. તો ખરેખર હવે કોનું મૂલ્ય થયું? હવે તમે જાતે નક્કી કરી શકો. 5 ડિગ્રી 0 મિનિટ. હવે 0 મિનિટ હોય તો 0 મિનિટ ના લખું તો ચાલે, ડાયરેક્ટ 5 ડિગ્રી. એટલે sin 5 ડિગ્રી બરાબર 0.0872. આગળ પોઈન્ટની આગળ 0 તો લખી જ દેવાનું. પછી 5 ની લાઈનમાં
ધારો કે આ 30 નું કોલમ છે, 30 મિનિટ વાળું 5 ની બરાબર સામે, તો 30 અને 5 માં જે મૂલ્ય લખ્યું છે તે 0,958, તો અહીંયા પોઈન્ટ 0,958 પોઈન્ટ નથી લખેલો પણ આપણે પોઈન્ટ ગણવાનો. આ કોનું મૂલ્ય થયું? હવે સાઈન કેટલા ડિગ્રી કેટલા મિનિટ થયું? તો સાઈન પહેલા અહીંયા જોવાનું 5 ડિગ્રી અને 5 ડિગ્રીની લાઈનમાં ઉપર 30 મિનિટ છે, તો 5 ડિગ્રી 30 મિનિટ એનું મૂલ્ય આટલું થાય. એટલે અહીંયા લખી શકું સાઈન 5 ડિગ્રી 30 મિનિટ એનું મૂલ્ય કેટલું? 0,0958 આટલું થાય. હવે થોડું થોડું જોતા તમને આવડવું જોઈએ. ફરી ધ્યાન રાખો, મેં ડિગ્રીમાંથી કેટલા લીધા? 5 ડિગ્રી. 5 ડિગ્રીની લાઈનમાં આગળ ગયો, ધારો કે મારે 30 મિનિટના ખાનામાં જોવું છે 5 ની સામે. કદાચ તમે 9મા ધોરણમાં થોડુંક લઘુગણક શીખ્યા હશો, લોગ એન્ટીલોગ, તો એમાં જોતા હતા તો આવી રીતે કે આટલાનો લોગ આટલામાં એવું, તો એના જેવું છે, પણ અહીંયા ડિગ્રી અને મિનિટ છે. તો 5 ડિગ્રી 30 મિનિટ એમાં લખેલા છે 0,958, એટલે એને મારે લેવાના 0,0958 સાઈન 5 ડિગ્રી 30 મિનિટનું. હવે આ જે કોલમ આપ્યું છે આપણને, નેચરલ સાઈનનું કોષ્ટક જે આપ્યું છે, એમાં તમે ડિગ્રીના ખાનામાં એકદમ નીચે જાઓ અને નીચેથી થોડુંક ઉપર 30 ડિગ્રી જુઓ. કેટલા ડિગ્રી જુઓ? 30 ડિગ્રી. તો અહીંયા જેવી રીતે 0, 1, 2, 3 એમ જ્યાં 30 ડિગ્રી લખેલું હશે, ધારો કે અહીંયા 30 ડિગ્રી લખ્યું છે, ડિગ્રીની સાઈન નહીં કરેલી હોય, ખાલી 30 લખેલું હશે, તો આ 30 લખેલું છે એટલે 30 ડિગ્રી છે, એમાં 0 ની લાઈનમાં 30 ની તરત બાજુમાં જોશો તો 0.5000 આવું લખેલું છે 30 ની સામે. જોયું બધાએ બરાબર? ધ્યાનથી જુઓ. 30 ની સામે તરત જ 0 મિનિટ વાળા ખાનામાં 0.5000 એવું લખ્યું છે. આ સાઈન 30 ની કિંમત છે. હમણાં આપણે સાઈન 30 ની કિંમત અહીંયા લખેલી છે. સાઈન 30 એટલે 1/2, 1/2 એટલે 0.5 એટલે કે 0.5000. 0.5 પછી 000 લખેલા છે, 3 0. તો આ મૂલ્ય લોગ ટેબલ પરથી પણ તમને મળી જાય છે. આપણે 10મા ધોરણ સુધી થીટાના અમુક જાણીતા મૂલ્યો કે સાઈન 0, સાઈન 30, સાઈન 45, સાઈન 60, સાઈન 90 એવા મૂલ્યોના જ, એવા ખૂણાઓના જ મૂલ્યો આપણે નક્કી કરતા હતા અને જાણતા હતા. હવે તમે સાઈન કોઈ પણ ડિગ્રી હોય 0 થી 90 ની વચ્ચે, હમણાં આપણે 0 થી 90 ની વચ્ચે સાઈન વિધેયનો કોઈ પણ ખૂણો હોય તો એનું મૂલ્ય આવી રીતે નક્કી કરી શકીએ. આ કોષ્ટકનો ઉપયોગ આટલો છે, બરાબર? એટલે ખૂણા પરથી, ખૂણા અને મિનિટ આપ્યો હોય એની પરથી સાઈન વિધેયનું મૂલ્ય આવી રીતે નક્કી થાય. સમજો કે તમને 45, પાછળના પાના પર જોશો તો પહેલું અહીંયા 45 ડિગ્રી લખેલું હશે. 45 ડિગ્રી 12 મિનિટનું મારે મૂલ્ય જોવું છે, તો 45 ડિગ્રી જ્યાં લખેલું હોય એ ઉપર લખેલું હશે, અહીં 0 ભલે મેં લખ્યા પણ 45 વાળું પણ હશે પાછળના પેજ પર. તો 45 ડિગ્રી 12 મિનિટ જોવું છે તો 45 ની સામે 12 માં જોવાનું, અહીં જે સંખ્યા આવતી હોય તે. અહીંથી હું જોઈને તમને કહું છું કે તમે જે જોવા છો બરાબર છે કે કેમ. તો 45 ડિગ્રી 12 મિનિટમાં તમે જોશો તો 7096 આવું લખેલું છે. એટલે સાઈન 45 ડિગ્રી 12 મિનિટ એની સામે 7096 લખેલું છે, પણ આગળ લેવાના 0 પોઈન્ટ, આવું ધ્યાન રાખો. એટલે સાઈન 45 ડિગ્રી 12 મિનિટનું મૂલ્ય આટલું થાય. ક્લિયર? એટલે આ રીતે સાઈન વિધેયના ખૂણાના મૂલ્યો પરથી તમે એનું મૂલ્ય જોઈ શકો. બીજું કે અહીંયા ઉપર જે મિનિટો આપી છે, ડિગ્રી તો ઠીક વાત છે, મિનિટો આપી છે 6 ના ગુણકમાં છે, 6, 12, 18, 24, 30. પણ ધારો કે 30 અને 36 ની વચ્ચેનું કોઈ મૂલ્ય આપ્યું છે મને 32 કે 33, તો 33 કેવી રીતે જોવાનું? સાઈન, ધારો કે આવું મૂલ્ય છે મારે જોવું છે, ધ્યાન રાખજો. અહીંયા સાઈન 45 ડિગ્રી 33 મિનિટનું મૂલ્ય મારે જોવું છે. કેટલું છે? તો પહેલા તો ડિગ્રીના ખાનામાં 45 માં જોવાનું, 45 ની લાઈન પકડવાની. 45 ની લાઈનમાં અહીંયા આગળ જશો એટલે 30 આવે અને પછી 36 આવે. 36 તો વધી ગયા 33 કરતા, અને આ 33 કરતા ઓછા છે 30. તો પહેલા
sin 45 ની લાઈનમાં 30 ની લાઈનમાં જોવાનું, 30 મિનિટની લાઈનમાં, એટલે 45 30 નું મૂલ્ય મારે જોવાનું. ધારો કે sin 45 30 હું જોઉં તો 71 33 મળે છે, 71 33 અને 0 પોઈન્ટ લખાય. પણ આ મૂલ્ય મેં લખ્યું એ કોનું લખ્યું? sin 45 33 નું છે કે sin 45 30 નું છે? તો sin 45 30 નું માપ છે, એનું મૂલ્ય છે. હવે અહીં તો 30 હતા, મારે તો જોવું છે 33, તો મીન ડિફરન્સમાં જતા રહેવું. 30 નું મૂલ્ય તો અહીંયા મેં લખ્યું જ છે. ધારો કે અહીંયા 45 છે, બીજા પેજ પર તમે જોશો તો પહેલું જ અહીંયા 45 ડિગ્રી હશે. 45 ડિગ્રીમાં 30 ની અંદર 71 33 આવું લખેલું છે, 71 33 લખેલું છે. અને એ જ લાઈનમાં 45 ડિગ્રીની લાઈનમાં મીન ડિફરન્સમાં આવશો તો મીન ડિફરન્સમાં 3 આપ્યા છે, 3 મિનિટ. તો 45 ની લાઈનમાં 3 ની સામે અહીંયા 6 લખેલા છે, એટલે અહીંયા શું લખેલું છે? 6. 1 ની સામે જુઓ 2 લખેલા છે, અહીંયા 4 લખેલા છે, અહીં 6 લખેલા છે, અહીં 8 લખ્યા છે, અહીં 10 લખ્યા છે. પણ એમાંથી મારે કયું મૂલ્ય લેવાનું? 3 મિનિટની નીચે જે છે તે 6. તો અહીંયા 71 33 છે અને અહીંયા 6 છે. તો પહેલા પોઈન્ટ ના લઉં ધારો કે, તો 71 33 એમાં 6 ઉમેરી દેવાના, એટલે 71 39 અને આની આગળ લખી દેવાનું 0 પોઈન્ટ. એટલે ખરેખર મને આ મૂલ્ય હવે કોનું મળ્યું? sin 45 ડિગ્રી 33 મિનિટનું મૂલ્ય. તો એ મૂલ્ય કેટલું થયું? તો 0.7139 આવી રીતે જોવાય. એટલે મીન ડિફરન્સનો પણ ઉપયોગ આમાં આવી જાય. ચલો, આવી રીતે સાઇન વિધેયના જુદા જુદા ખૂણાઓ માટે થોડાક ઉદાહરણ આપણે લઈએ. હવે ટેબલની મારે જરૂર નથી, તમારી જોડે લોગ ટેબલ હોય તો એનો ઉપયોગ કરજો. જો 2-3 મૂલ્યો આપણે લઈએ તો અહીંયા પહેલા સાઇન વિધેયના ખૂણાઓ લખું છું કે સાઇન 32 ડિગ્રી 36 મિનિટ, આ એક. બીજું સાઇન 48 ડિગ્રી 26 મિનિટ. ત્રીજું સાઇન 72 ડિગ્રી 56 મિનિટ. ચોથું સાઇન 78 ડિગ્રી 30 મિનિટ. અને પાંચમું સાઇન 84 ડિગ્રી 35 મિનિટ. આ બધાના મૂલ્યો મારે શોધવા છે. જો આટલું તમને આવડી જાય તો નેચરલ સાઇનનો એક ઉપયોગ આવડી ગયો કે ખૂણા પરથી મૂલ્ય કેવી રીતે શોધવું. પછી મૂલ્ય પરથી પાછું ખૂણા પણ શોધવાના હોય, એ પછીની વાત છે. પણ અત્યારે ખૂણા પરથી ખૂણાના આપેલા મૂલ્ય માટે સાઇન વિધેયનું મૂલ્ય કેવી રીતે શોધવું. તો ચલો ફરીથી બધા લોગ ટેબલ પર હવે ધ્યાન રાખો. પહેલો ખૂણો આપણે 32 ડિગ્રી 36 મિનિટ લીધું છે, એટલે સાઇન 32 ડિગ્રી. 32 ક્યાં જોવાનું? તો ડિગ્રીના ખાનામાં પહેલા પેજ પર હશે. પહેલા પેજ પર 44 ડિગ્રી સુધી હશે, તેમાં 32 જોવાનું. અને 32 ની સામે કેટલી મિનિટ? 36 મિનિટ. તો 32 અને 36, આમ આડું 32 માં અને ઊભું 36 માં જે મૂલ્ય આવતું હોય તે લેવાય. તો અહીંયા મૂલ્ય આપણે જોઈએ કે 32 ની સામે 36 માં 53.88 આવે છે, એટલે આ જવાબ થયો 0.5388. બરાબર. બીજું સાઇન 48 ડિગ્રી 26 મિનિટ. તો 48 ડિગ્રી એટલે પાછળના પેજ પર જશે, કારણ કે પહેલા પેજ પર 44 સુધી છે. 48 ડિગ્રી અને 26 મિનિટ. હવે જો અહીંયા 26 મિનિટ તો છે નહીં, પણ 24 છે. તો પહેલા 24 ની નીચે 48 ની સામે કયું મૂલ્ય છે તે જોવાનું. તો 48 24 માં જોવાનું. 74 78 છે 48 24 માં, સાઈડમાં લખવાનું 74 78. પછી 48 ડિગ્રીની જે લાઈન છે, 48 ડિગ્રીની લાઈનમાં 24 માં હું 2 ઉમેરું એટલે 26 થઈ જાય. એટલે ત્યાંની મિનિટ ને અહીંની મિનિટનો ટોટલ અહીં જેટલો હોય એટલો થવો જોઈએ. તો અહીંયા 24 મિનિટ છે, આ 2 મિનિટ છે,
એટલે 26 મિનિટ થાય. તો 48 ની સામે 2 મિનિટમાં જોવાનું. આ 45 ની સામે 2 મિનિટ નહીં, 48 ની સામે. તો 48 ની લાઈનમાં 2 મિનિટમાં જોવાનું. તો 4 લખેલા છે ત્યાં. 48 ની સામે કેટલા લખેલા છે? 2 મિનિટના ખાનામાં 4, અહીંયા 2 મિનિટના ખાનામાં 4. તો આમાં 4 મારે ઉમેરી દેવાના, એટલે 74 82 થાય. અને આગળ 0 પોઈન્ટ તો ખરું જ, એટલે 0.7482. જો આ એકલા 4 નથી, વાસ્તવમાં પણ 0.00 આવું છે. અહીં એક આંકડાની સંખ્યા હોય તો આગળ 3 0 મૂકીને દશાંશ ચિહ્ન, બે આંકડાની સંખ્યા હોય તો આગળ 2 0 મૂકીને દશાંશ ચિહ્ન. પણ અહીંયા એવી રીતે લખીને આપ્યું નથી, આપણે એવું લેવાનું છે. અને એવું ના યાદ રાખો તો આ જે કંઈ આપ્યું હોય એની અંદર ડાયરેક્ટ આ ઉમેરી દો. અહીં 4 આંકડાની સંખ્યા હોય, એ 4 આંકડાની સંખ્યામાં અહીંયા જે હોય ઉમેરી દો, અને પછી આગળ પોઈન્ટ મૂકી દો, ચાલે. ચલો હવે ત્રીજું, sin 72 ડિગ્રી 56 મિનિટ. તો 72 56, તો 72 ડિગ્રી 56 મિનિટ એટલે 54 માં જોવાનું. અહીં 54 સુધી જ છે આપણી જોડે, અને પછી આ 54 છે તો 2 લો એટલે 56 થઈ જાય. તો 72 ડિગ્રી 56 મિનિટ એટલે 72 54 માં છે 95 58, અને બીજા 2 માં 2 છે એટલે 58 ને 2 60, એટલે 95 60 ડાયરેક્ટ લખું છું અહીંયા. 0.95 60 આટલું મૂલ્ય થાય. ચલો હવે 78 30 નું સીધું આવડવું જોઈએ. 30 મિનિટ તો છે જ અહીંયા. તો ડિગ્રીમાં 78 ની બરાબર સામે 30 માં, 78 ની સામે 30 માં 97 99 એટલે 0.9799, 0.9799. એ જ રીતે 84 35, તો 84 30, 84 30 અને મિનિટ ડિફરન્સમાં 5 લેવાનો. તો 84 ડિગ્રી 30 મિનિટ 99 54, અને મિનિટ ડિફરન્સમાં 5 ની સામે, 84 માં 5 ની સામે આપ્યા છે 2, એટલે 99 54 ને 2 56, 0.9956. ક્લિયર? તો આવી રીતે તમારે નેચરલ સાઈનનું મૂલ્ય કોઈ પણ ખૂણા માટે 0 ડિગ્રીથી શરૂ કરીને 90 ડિગ્રી સુધી કોઈ પણ મૂલ્ય, એક્ઝેક્ટ 90 તો sin 90 એક થાય, એટલે આમાં sin 90 નું મૂલ્ય તમને નહીં મળે, પણ sin 89 59 નું મૂલ્ય મળશે. બરાબર? તો એવી રીતે નેચરલ સાઈનમાં ખૂણા પરથી તમે આવી રીતે મૂલ્યો શોધી શકો. અને એનાથી ઉલટું મૂલ્ય આપ્યું હોય ને ખૂણો કેવી રીતે શોધવાનો? જો નેચરલ સાઈનમાં કોઈ મૂલ્ય મને આપ્યું છે 0.8452, અથવા અહીંથી જ એક મૂલ્ય લઈ લો 74 અથવા 5388, 0.5388 લઈ લો, 0.5388 sin θ આવું આપ્યું છે. હવે અહીં sin 32 36 બરાબર આટલું થતું હતું. હવે sin θ બરાબર આ મૂલ્ય થાય છે, તો આ θ કયા હશે? કયા θ માટે હશે આટલું મૂલ્ય sin વિધેયમાં? તો આપણે શોધી રાખ્યું છે અહીંયા કે 0.5388 છે, એમાં ખૂણો કયો લીધો આપણે? 32 ડિગ્રી 36 મિનિટ. તો આ θ કેટલા હશે? 32 ડિગ્રી 36 મિનિટ. આ θ ના આ મૂલ્ય માટે હશે, એટલે ઊંધી ગણતરીથી આ જ કોષ્ટક પરથી પણ ઊંધું જોવાનું. ધારો કે મને એક મૂલ્ય આપ્યું છે 70 83, 0.70 83 કોના બરાબર? sin θ બરાબર. તો θ કયા θ માટે આટલું મૂલ્ય હશે? તો 45 ની લાઈનમાં જો તો બીજા કોલમમાં 70 83 આપ્યું છે. 45 ની બાજુમાં 0.70 ને પછી એની બાજુમાં 0.70 83, તો 0.70 83 અહીંયા બીજા કોલમમાં 6 મિનિટની સામે આપ્યું છે 45 માં 0.70 83. પોઈન્ટ નહીં લખેલું હોય પણ ખાલી 70 83 લખેલું હશે. તો અહીંયા 70 83 લખ્યા છે, તો પહેલા એની સામે ખૂણો આ બાજુ જોવાનો, ડાબી બાજુ. કેટલો ખૂણો છે? તો 45. અને અહીંયા ઉપર મિનિટ જોવાની, કેટલી મિનિટ છે? 6 મિનિટ. તો કહેવાય શું? θ બરાબર 45 ડિગ્રી 6 મિનિટ. એટલે θ બરાબર 45 ડિગ્રી 6 મિનિટ. ધારો કે મારે આ મૂલ્ય શોધવું છે 95 60, sin θ બરાબર 0.95 60. આ મૂલ્યનો θ શોધવો છે, કેટલો છે તે? તો 95 60 એટલે 95 ની નજીકમાં અહીંયા મૂલ્યો જોતા જોતા આ કોષ્ટકમાં આપણે જવાનું કે 95, આ પહેલી લાઈન છે ને 0 મિનિટ વાળી, 0 મિનિટ વાળી લાઈન, એમાં જોવાનું, જોતા જોતા જવાનું. તમે 45 ની સામે અહીંયા જોશો તો 0.70, પછી 0.71, 0.73, 0.74, 0.75, 0.83 એમ કરતા કરતા કરતા
0.95 સુધી પહોંચી જવાનું. હવે તમે જુઓ 0.95 આ લાઈનમાં ક્યાં લખેલા છે, કયા ડિગ્રી સામે લખેલા છે? તો 72 ડિગ્રી સામે 0.9511 છે પહેલા ખાનામાં. પહેલા ખાનામાં 72 ડિગ્રીની સામે 0.9511 છે, પણ મારે જોઈએ છે 0.9560. તો પછી આડી લાઈનમાં જવાનું, 72 ની લાઈનમાં આડી. તો 0.9511 પછી 9516, 9521, 9527, 9532, 9537, 9542, 9548, 9553, પછી 9558. પણ હજુ મારે 9560 જોઈએ છે. 9558 છે છેલ્લે 72 ની લાઈનમાં. કેટલા છે? 9558. પણ મારે લાવવાના કેટલા છે? 9560. તો 54 ની લાઈનમાં 72 માં આ મૂલ્ય લખેલું છે 9558, એટલે 0.9558 કહેવાય. હવે બીજા બે ખૂટે છે મારે, તો મીન ડિફરન્સમાંથી બે લઈ આવવાના. તો 9558 જે લાઈનમાં છે એ જ લાઈનમાં બે કોઈ જગ્યાએ લખ્યા છે કે નહીં મીન ડિફરન્સમાં, એ જોવાનું. તો બીજી લાઈનમાં આ બેની સામે અહીંયા આની સામે બે લખેલા છે, તો બે આના 2 મિનિટમાં અહીંયા બે જોવાના. અહીંયા જે ઉમેરવાના બે છે એ અહીંથી જોવાના, મિનિટના નહીં, આ લાઈનમાં. અને અહીં જે બે લખેલા છે એ ઉપર કેટલી મિનિટમાં લખેલા છે? તો 2 મિનિટમાં. તો અહીંયા બે પહેલા તો ઉમેર દો, અહીંયા જે બે લખેલા હતા એટલે 9560 થઈ ગયા 0. હવે મેં શું કર્યું કે જે 72 ની લાઈન હતી આપણી, 72 ની લાઈન, 72 ની લાઈનમાં અહીંયા 9558 લખેલા હતા, એની સામે અહીંયા 2 મિનિટમાં બે લખેલા હતા. આ બેનું ટોટલ આટલું થઈ ગયું, એ બેનું ટોટલ થઈ ગયું. તો હવે ઉપર મિનિટોનું ટોટલ કરવાનું, આ 2 મિનિટોનું ટોટલ. તો 54 ને 2 કેટલી મિનિટ થશે? 56. અને ડિગ્રી કેટલા હતા? 72. તો થીટા બરાબર 72 ડિગ્રી 56 મિનિટ આવું થઈ જશે. 72 ડિગ્રી 56 મિનિટ. અહીંયા આપણે એટલા માટે જ ખૂણો શોધેલો કે 72 ડિગ્રી 56 મિનિટનું મૂલ્ય જોવું તો આટલું થાય. એટલે જો તમને ખૂણો આપ્યો હોય તો મૂલ્ય શોધી શકો, અને મૂલ્ય આપ્યું હોય તો ખૂણો શોધી શકો, એક જ કોષ્ટક પરથી, નેચરલ સાઈનના કોષ્ટક પરથી. તો આજે આપણે જે શીખ્યા છે આ નેચરલ સાઈન કોષ્ટક, એની તમારે પ્રેક્ટિસ કરવાની. કેવી પ્રેક્ટિસ કરવાની? આવા જુદા જુદા ખૂણાઓ માટે મિનિમમ 20 થી 25 થીટાના જુદા જુદા મૂલ્ય માટે, ખૂણાઓ માટે આ મૂલ્યો શોધી કાઢવાના. એ સાઈન 32 36 લીધો, સાઈન 48 26 લીધો, સાઈન 72 56 લીધો, સાઈન 78 ડિગ્રી 30 મિનિટ લીધું, સાઈન 84 35 લીધું, એવું કોઈ પણ લઈ શકો. સાઈન 50 ડિગ્રી 12 મિનિટ, સાઈન 52 ડિગ્રી 15 મિનિટ. એવા જુદા જુદા ઓછામાં ઓછા 10 મૂલ્યોની પ્રેક્ટિસ કરવાની, જોતા શીખવાનું કોષ્ટકમાંથી. 45 કરતાં ઓછા 5 લેવાના અને 45 થી ઉપરના 5 લેવાના, એટલે 2 પેજ પરનું તમારું જોવાનું આવડી જાય. જો એટલું આવડી જશે તો એનાથી આ ઉલટું જોવાનું છે, શોધવામાં તમને અઘરું નહીં પડે. એવી ઉલટી ગણતરીમાં મૂલ્યો પરથી ખૂણા શોધવાના પણ મિનિમમ 15-20 તમારે આવા ગણતરીઓ કરવાની, કે જેમાં મૂલ્ય આપ્યું હોય એની પરથી ખૂણો અને મિનિટ નક્કી કરવાનું. આટલું જો આવડશે તો આને લગતા દાખલા જે આવશે આપણા બીજા ચેપ્ટરમાં પણ આવશે, ત્રીજા ચેપ્ટરમાં પણ આવશે, અને ઘણી બધી જગ્યાએ આપણે ફિઝિક્સમાં આ નેચરલ સાઇન અને બીજું એવું ટેબલ આવે છે નેચરલ ટેન્જન્ટ, એટલે કે નેચરલ ટેનનું. તો આ નેચરલ સાઇન અને નેચરલ ટેન આ બંને કોષ્ટકનો ઉપયોગ આપણે કરવો પડશે. એટલે પહેલાં એ શીખવું પડશે, તો જ આગળનું ફિઝિક્સ આપણે જે શીખીશું એમાં તમને મજા આવશે. હજુ કહું છું એક વખત કે આવી પ્રેક્ટિસ કરજો. હજુ નેક્સ્ટ ટાઈમ આપણે નેચરલ ટેન શીખીશું. નેચરલ ટેનના કોષ્ટક પરથી કિંમતો કેવી રીતે શોધવી તે. પછી ઘણી વખતે કોસ વિધેય આપણી જોડે હોય તો કોસ વિધેયમાં ખૂણાઓ કેવી રીતે શોધવા ટેબલ ના આપ્યું હોય, ટેબલમાં તમને લોગ ટેબલની અંદર નેચરલ સાઇન અને નેચરલ ટેન્જન્ટ જ આપ્યા હોય, તો નેચરલ સાઇનના કોષ્ટક પરથી કોસ વિધેયના ખૂણાના મૂલ્યો પણ આપણે શોધી શકીએ છીએ. એ પણ કેવી રીતે શોધવા તે આપણે શીખીશું. પછી લોગ ટેબલની મદદથી ગુણાકાર ભાગાકાર કેવી રીતે થાય સંખ્યાઓના, અમુક પોઈન્ટ વાળીને મોટી મોટી સંખ્યાઓના ગુણાકાર ભાગાકાર વર્ગ વર્ગમૂળ એ કેવી રીતે થાય. કદાચ 9મા ધોરણમાં જો લઘુગણકનું ચેપ્ટર તમે શીખ્યા હોય તો લોગ ટેબલનો ઉપયોગ તમે ત્યાં શીખ્યા હશો, અને ના શીખ્યા હોય તો કોઈ વાંધો નહીં, આપણે અહીંયા તમને શીખવાડીશું. ઓકે, તો આજે અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. આની પ્રેક્ટિસ ખાસ કરજો એવું કહું છું તમને.